થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો. જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્પિટલની આકસ્મિક મુલાકાત. થરાદ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને GCRI ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આજે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં છેવાડાના ગામડાઓના દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા તપાસ. અમદાવાદની ખ્યાતનામ સંસ્થા GCRIના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર રોગોનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. થરાદ જિલ્લાના કલેક્ટરશ્રીએ ખાસ થરાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પની વ્યવસ્થાઓ નિહાળી હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા અને દવાઓની ઉપલબ્ધતા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. લોકોમાં ભારે ઉત્સાહ. થરાદ અને વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તપાસ માટે ઉમટી પડ્યા હતા. સ્થાનિક અગ્રગણ્યોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે ગરીબ દર્દીઓને ઘરઆંગણે અમદાવાદ જેવી નિષ્ણાત સારવાર મળતા સમય અને નાણાંની મોટી બચત થઈ છે. બ્યુરો ચીફ PJ ચૌધરી, વાવ થરાદ. આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે જે કેન્સરને લગતો છે. જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે. ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે. બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે. અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV DNA કે જે બહુ હાઈલી એડવાન્સ ટેસ્ટ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે. એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV DNA નો તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે. અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે. ધન્યવાદ. ડૉક્ટર રવિ લુકા.